જય સ્વામિનારાયણ મુક્તરાજ, જય સ્વામિનારાયણ. બસ આવી રીતે હાથ જોડીને જય સ્વામિનારાયણ કરવાના. આવડી ગયું ને? બસ જો કેવા મસ્ત મસ્ત લાગો છે. હાથ જોડો તો એકદમ ભગત લાગો છો. ચાલો તબિયત પૂછી લઈએ તમારી. કેમ મસ્તી? સુખમ વર્તતે, સુખમ વર્તતે. ચલો હવે ડીપ બ્રીધિંગ કરીશું આપણે. ઓ આજનો આપણો સબ્જેક્ટ છે કાંતિ. કાંતિ સંસ્કૃત શબ્દ છે. એનો ગુજરાતી અર્થ શું થાય ખબર છે? દિવ્ય તેજ, અલૌકિક સૌંદર્ય. બોલા, દિવ્ય તેજ, અલૌકિક સૌંદર્ય. બાપાનું સૌંદર્ય, બાપાનું તેજ છે ને ભગવાનનું તેજ હતું. કારણ કે બાપા ભગવાનને ધારીને ફરતા હતા. આખા બ્રહ્માંડમાં ભગવાન કરતાં વધારે કોઈ તેજસ્વી હોય? ના હોય ને? ના હોય. એટલે બાપા છે ને આખી દુનિયામાં બધા કરતાં તેજસ્વી, બધા કરતાં અલૌકિક સૌંદર્યવાળા હતા. બાપા કોઈ દાડો મેકઅપ નહોતા કરતા. બોલો, મેકઅપના થથેડા જ નહીં. જેવી લાઈફ, જેવું જીવવાનું એવું જ સમાજની સામે. બોલો, કોઈ દેખાડો બી નહીં બેટા કે હું કોઈને માટે આવું કરું તે કરું. આજે તો લગ્નમાં અને એમાં કેટલા બધા દેખાડા થઈ ગયા છે બેટું. બધા બહુ પૈસા વાપરે છે બધાને ઇમ્પ્રેસ કરવા માટે, પણ ખબર ના પડે પછી કે ભાઈ આપણા ઘરમાંથી પૈસો ખાલી થઈ જશે. આજે આખી દુનિયામાં દેખાડા દેખાડા દેખાડા, બધા પ્રસંગોમાં દેખાડા, પોતાના સંબંધીઓને બતાવી દેવામાં, વટ મારવામાં દેખાડા. અને સમય પતી જાય, પ્રસંગ પતી જાય અને પછી ઢીલું ખીચડી જેવું મોં થઈ જાય. પછી હપ્તા બર કરો. બોલો, આવું બધું થાય છે. બાપાને ના ગમે દેખાડો. સ્વામીનું આપણે કેટલું બધું સાંભળ્યું. કોઈ જગ્યાએ દેખાડો કરે બાપાએ? એવા બાપા, એમના મુખારવિંદ ઉપર તેજ દેખાય. અને એ ભગવાનનું તેજ હતું. એટલે કોઈ દિવસ ઝાંખું પડ્યું જ નથી. આપણા સંત સ્વરૂપ સ્વામી છે ને સારંગપુરમાં, બહુ મોટા સદગુરુ સંત થઈ ગયા, બહુ મોટા. પ્રમુખ સ્વામી મહારાજ પણ એમને દંડવત કરતા હતા. અને શાસ્ત્રીજી મહારાજના વખતમાં સાધુ થયેલા. એમણે બહુ બધા વ્યક્તિઓને મળેલા, બહુ બધાને જોયેલા. પણ 1985માં જ્યારે એમનો ઇન્ટરવ્યૂ લીધો ને, ત્યારે એ શું બોલ્યા ખબર છે? કે શાસ્ત્રીજી મહારાજની રીત, શૈલી બધું જ શ્રીજી મહારાજ જેવું લાગે. એમાં એક રોમનો પણ ફેર નહીં. શાસ્ત્રીજી મહારાજની પર્સનાલિટી આગળ એમની આંખમાં આંખ કોઈ પરોવે અને એ માણસ નમી જ પડે, ઝૂકી જાય. એવી શાસ્ત્રીજી મહારાજની પર્સનાલિટી. અને એવી જ પર્સનાલિટી આજે પ્રમુખ સ્વામી મહારાજની છે. એમની આંખોની ચમક એવી ને એવી. પ્રમુખ સ્વામી મહારાજની આંખમાં ભગવાનની ચમક છે. એ સિવાય આવું કાર્ય ના થઈ શકે. બોલો, બાપાની આંખ જોવે ને, ભલા મોટી વ્યક્તિઓ ઢળી પડે. અરે મોટા ગુનાઓ કર્યા હોય ને, ભયંકર ખરાબ કામો કર્યા હોય ને, અને બાપાની આગળ બેસે અને આંખથી આંખ મિલાવે ને, બોલો એકદમ પરિવર્તન આવી જાય. ભગત એકદમ પરિવર્તન. પોલીસથી ના સુધર્યા હોય, માર ખાવાથી ના સુધર્યા હોય ને, એ બધા બાપાની જોડે ખાલી આંખમાં આંખ મિલાવે ને, નમી પડે. એવી દિવ્ય પર્સનાલિટી, એવી દિવ્ય આંખો બાપાની. બાપા જેવું તેજસ્વી આખી દુનિયામાં કોઈ ના મળે, આખા બ્રહ્માંડમાં કોઈ નહીં. કારણ કે ભગવાનને રાખીને ફરતા હતા. અને બીજું, સ્ત્રી ધનનો ત્યાગ. બેટા, સ્વામી બાપા કોઈ દાડો કોઈ સ્ત્રીની સામું જોયું નથી. કોઈ દિવસ પૈસાને અડ્યા નથી. એટલે બ્રહ્મચર્યનું તેજ બાપાના મુખારવિંદ ઉપર હંમેશા રહેતું હતું. અરે લંડનમાં એક કાળિયો હતો ને,
95માં લંડન મંદિરના ઉદ્ઘાટન વખતે બાપાને મળ્યો કે તમે સ્વામી બાપા તમે સ્ત્રીને ક્યારથી નથી જોઈ? તો જોડેના એક સંત બાપા સાધુ થયેલા ને એ વર્ષથી બોલ્યા કે 62 યર્સ. બાપાએ કે ના, 75 યર્સથી સ્ત્રીની સામું જોયું નથી. એ વખતે બાપાની ઉંમર 75 હતી. બોલો, પહેલેથી જ અક્ષરધામમાંથી આપણા બાપા આવેલા, કોઈ દિવસ કોઈ ખરાબ વિચાર નહીં. એના લીધે આ મુખારવિંદ ઉપર તેજ કોઈ નિયમ તોડવાના નહીં. બોલો, એટલે આ પ્રભાવ. તમે જ્યારે પૃથ્વી પર આવશો ને પછી બધા ભાઈબંધો મળશે, ભણવા જશો, સ્કૂલમાં જશો ને, ત્યાં કંઈ બધા સત્સંગી નહીં હોય. બધા બજારનું ખાતા હશે, ગંદુ બોલતા હશે, ગંદા પિક્ચરો જોતા હશે. ત્યાં ગાડી તમારે મુક્તરાજ સ્ટ્રોંગ રહેવાનું થશે બાપાના જેમ. કોઈ દિવસ આપણો નિયમ તૂટે નહીં. કોઈ દિવસ આપણી દ્રઢતા, ભગવાનમાં શ્રદ્ધા આપણી ઓછી ના થાય ને, એનું ધ્યાન રાખવાનું છે. રાખશો ને ભગત? યસ. ભાષામાં ડોકો લાવો ને એટલે મજા આવે છે. બીજું શું હતું બાપામાં ખબર છે? એમનો ફેસ છે ને ઓલવેઝ સ્માઇલી ફેસ, આમ તેજસ્વી ફેસ. એક છે ને પરદેશના પ્રોફેસર ફીચ કરીને એક બહુ મોટા ફોટોગ્રાફર હતા, જેને આપણે ગાંધીનગર અક્ષરધામમાં છે ને મલ્ટીમીડિયા શોનું કામ આપેલું. મલ્ટીમીડિયા એટલે એક મોટી પિક્ચર આવે પણ એમાં 19 સ્ક્રીન એક સાથે દેખાય આપણને. 19 સ્ક્રીન ઉપર જુદા જુદા દ્રશ્ય દેખાય આપણને. એવું મોટું કામ કરતા હતા એ ભગત 1992 વખતે. અને એ વખતે એમના જેવું કામ કોઈ નહોતું કરતું. એમણે કીધું કે હું બહુ મોટા રાજા મહારાજાઓ, મોટી વ્યક્તિઓને મળ્યો છું, પણ એ લોકોના જ્યારે ફોટા લઉં ને ત્યારે એ લોકોના ફોટામાંથી મારે લગભગ 800 ફોટા લીધા હોય ને તો 10 કે 15 ફોટા સિલેક્ટ થાય, બીજા બધા મારે રિજેક્ટ કરવા પડે. પણ આ પ્રમુખ સ્વામી મહારાજમાં જે તેજ છે, જે નિર્મળ પવિત્ર એમની દિવ્યતા છે ને, તો જ્યારે બી જેટલા બી ફોટા લીધા ને, મેં અત્યાર સુધીમાં સ્વામીના 600 ફોટા લીધા છે, એક પણ ફોટો મને રિજેક્ટ કરવાનું મન નહીં થતું. પ્રાઉડ ઓફ અવર ગુરુ, રાઈટ? એમની જોડે ભગવાન હતા બેટા, નિયમ ધર્મ હતા, એટલે બાપાને આવું તેજ દેખાય. સાક્ષાત ભગવાનને લઈને ફરતા હતા. દિલ્હી અક્ષરધામ બન્યું ને ત્યારે બધા કે આ કામ કોઈ મનુષ્યથી ના થાય, ભગવાને કર્યું છે ને. પ્રમુખ સ્વામી મહારાજ ભગવાનનું સ્વરૂપ છે, મોટા વ્યક્તિઓ બોલતી હતી. એટલે તમને કોઈ પૂછશે ને કે ભગવાન જોયા છે તો વટથી ક્યાંનું આ જોયા છે. અત્યારે મહંત સ્વામી મહારાજમાં આપણા ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજે છે બેટા. આવા પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ તેજસ્વી. તમે પણ જ્યારે પૃથ્વી પર આવશો, બધા નિયમ ધર્મ પાડશો ને આપણા, તો તમારા મુખારવિંદ ઉપર તમારી ક્રાંતિ એકદમ ફેલાઈ હશે. અને એ તેજ સ્વામી બાપાને બહુ જ ગમશે. માટે મુક્તરાજ તમારી રાહ જોવાય છે હવે. આગળ આપણે ધીરજનો જોયો ને ગુણ, બીજો આ તેજસ્વીતાના ગુણ. કેટલા બધા ગુણ તમે બાપાના જાણી લીધા. હવે જ્યારે ગર્ભમાંથી બહાર આવશો ત્યારે મજા ભાઈ, તમને કંઈ શીખવાડવું જ નહીં પડે. નિયમ ધર્મની વાત નહીં કરવી પડે, ધીરજની વાત નહીં કરવી પડે, ભણવાની વાત નહીં કરવી પડે. બધામાં તમે ઓલવેઝ ટોપ ઉપર જશો. બરાબર છે ને? યસ. બસ એવી રીતે હા પાડવાની, બહુ આગળ વધાશે હો બેટા. ડોન્ટ વરી. બહુ જ રાજી છે. અહીં બધા જ તમારી રાહ જોવે છે બેટું. હા, તો હવે ગર્ભમાં રહીને આ પ્રવચન બરોબર મનમાં ઉતારજો શાંતિથી, અને જેટલા બી પ્રવચન થયા એનું રિવિઝન કરજો બેટા. હા, બધું સારું થઈ જશે બેટું. લવ યુ મા દીકો, લવ યુ ડિયર. મળીએ આપણે ફરીથી નવા વિષય સાથે. જય સ્વામિનારાયણ મુક્તરાજ, જય સ્વામિનારાયણ.